ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટે આવતા ભક્તો અને સ્થાનિક વેપારીઓ અસહ્ય ગરમી વચ્ચે મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। 44 ડિગ્રી તાપમાન વચ્ચે મંદિરના વિસ્તારમાં પીવાના પાણીની તેમજ શૌચાલય જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી અને લોકો ફરિયાદ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી કૃષ્ણ જલધારા પણ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે। નવીનીકરણના નામે કેટલાક શૌચાલયો પણ તોડી પાડવામાં આવ્યા બાદ હજુ સુધી શરૂ કરાયા નથી। ડાકોર એસટી બસ સ્ટેન્ડથી મંદિર સુધી કાર્યરત શૌચાલય ન હોવાના આક્ષેપ વચ્ચે મહિલાઓ અને વૃદ્ધ યાત્રાળુઓને વધુ મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા લક્ષ્મીજી મંદિર વિસ્તારમાં અમરનાથ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે। હવે તંત્ર આ પ્રશ્નોના ઉકેલ માટે ક્યારે પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। અને જે પ્રકારની ભીડ છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી। પાણી માટે પણ કોઈ વ્યવસ્થા નથી। ભીડ નિયંત્રણ પણ કશું કરવામાં આવતું નથી। અહીંયા આવતા અશક્તો, વડીલો અને જે પણ નાના બાળકો છે એમને દર્શન કરવામાં અને કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી। તમે ભીડ જોઈ શકો છો, લગભગ 1 લાખ 1.5 લાખ પબ્લિક છે અને છતાં પણ કોઈ ડાકોર એ યાત્રાળુઓથી ઉભરાતું નગર છે। ડાકોરમાં મોટી સંખ્યામાં નગરજનો રહી રહ્યા છે। મંદિરથી નજીકનો એરિયા, મારીવાડો, લક્ષ્મીજી રોડ, આ તમામ એરિયામાં યાત્રાળુઓની અવરજવર વધારે હોય છે। એવા સમયે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, આકરી ગરમી પડી રહી છે, ત્યારે પીવાનું પાણી નળની અંદર આવતું નથી અને પીવાના પાણીથી વંચિત રહેવું પડે છે। વારંવાર નગરપાલિકાઓને રજૂઆતો કરવા છતાંય આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં થવાથી મારે પાણી નહીં આવવાના કારણે પાણી મેળવવા માટે આ ઉપવાસનું આંદોલન કરવું પડ્યું છે। સાહેબ, ભીડ બહુ છે અને પૂનમ જેવી ગળદી છે અને પાણી ક્યાંય મળતું નથી। પાણીની કોઈ સગવડ નથી અને અમે તરસ્યા આ વેચાતું પાણી લઈને પીએ છીએ। આજે બાળકો અને લેડીઝો અમારી સાથે છે। પહેલી વસ્તુ કે અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી। બીજું, પહેલાં તો ઇલેક્ટ્રિક રિક્ષાને બધું ચાલતું હતું। અહીંયા વૃદ્ધો જે આવે તો એમને ચાલી નથી શકતા, કોઈને શ્વાસની તકલીફ છે તો એ લોકોને આવવા માટે બહુ તકલીફ છે। ભીડ એટલી છે, ચારે બાજુથી દરવાજામાં બ્લોક કરી દીધા છે। તો ચંપલ તમે ક્યાંય કાઢ્યા હોય તો તમારે ચંપલ મૂકીને જવા। અત્યારે હું ચંપલ લીધા વગર ઘરે જઉં છું, તો કોઈ વ્યવસ્થા નથી।